નહીં કરવો, શ્વાસથી કરવો, ઉચ્છ્વાસથી કરવો. થોથા થોથા વાંચી લ્યો ને નહીં મેળ પડે. રજનીશ કેટલું બોલી ગયો છે. આ સારો વિચાર ક્યાંથી પ્રગટ થાય? અને એમાં સારો વિચાર પ્રગટ થાય તો કાંઈ કરવા જેવું નથી. કોઈ દી ન આવો તો હાલ થાય. ખાલી સારો વિચાર કરવો પડશે. કોઈ દી નહીં આવો તો હાલશે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. નગર કહીશ ગર ગંગા દઈજો પ્રમાણ કે સાત નિર્વાણ. શું સાત નિર્વાણ? પેલા હારા વિચાર તો કરો. શ્વાસના વિચાર બધા કરે છે. જગત આખું શ્વાસના વિચાર કરે છે. જગત જ શ્વાસના વિચારે જગત. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નકરા શ્વાસના જ વિચાર. કોઈ પંચશબ્દ ધર્મ વાળા મહિલો છે એટલે આ વાત કરું છું. મારે તમારે ઘરે આવું નથી. અહીંયા આવે છે એને સાચી વાત કરું છું કે આ કરવા જેવું આ છે. હવે સારા વિચારમાં આપણે બાપનું શું જાય? પેઢીઓની પેઢીઓ ખુશ ખુશ થઈ જાય સારા વિચાર કરો ને એટલે. સારા માણસનો સંગ કરી તો કેટલો આગળ નીકળી જવાય છે. આ સારા વિચાર સારા બસ. ને કે તને કહી ગયું મને કહી ગયું કહીશ. વગર દોડે બધે ફેલાય છે. ક્યાંય ભાદરની પાઇપલાઇન, નર્મદાની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન, ત્યાં સારા વિચારની પાઇપલાઇન ખરી. કે આ ખારો રસ છે એની પાઇપલાઇન, આ ખાટો રસ છે એની પાઇપલાઇન, આ તીખો રસ છે એની પાઇપલાઇન. જે જગ્યાએ મરચાં વાવ્યો હોય શેરડી વાવો તેમાં ગળ્યો રસ આવે. ને કરતો અહીંયા પાઇપલાઇન તીખા રસની જ હોય તો શેરડી તીખીના પેટની થઈ જવી જોઈએ ને. હે પાઇપલાઇન દેખાય જ ક્યાંય નીચે? તમને તો ખબર હોય ખેતીવાડી વાળા છો એટલે બધા ભલે ને ભાગ્યા રાખ્યા હોય પણ વાવે તો ખરા ને કંઈ. કપાસ વાવે, મગફળી વાવે, બેહણી ઉભળી. કોઈ બેહણી વાવે, કોઈ ઉભળી વાવે. અને અત્યારે ત્યાં વરસાદ આવ્યો લઈ લીધી ખાલી 6 ઇંચ પડ્યો એમાં તો આમ બરબાદ થઈ ગયા ખેડૂત. કે ઠીક કેવું આપણે ખેડૂત બરબાદ થઈ ગયા 6 ઇંચમાં. એક વાત છે, શંકર ને પાર્વતી બેયનું દર્શન કરીએ એટલે સારા વિચાર આવે. બ્રહ્મા બ્રહ્માણીનું દર્શન કરીએ એટલે સારા વિચાર આવે. વિષ્ણુ લક્ષ્મીના દર્શન કરીએ એટલે સારા વિચાર આવે. ઇન્દ્ર અને સતી સુંદરીના દર્શન કરીએ એટલે સારા વિચાર આવે. કામદેવને રતિ સુંદરીના વિચાર કરી કે એનું દર્શન કરીએ એટલે સારા વિચાર આવે. તો સૂર્ય અને રાંદલના દર્શન કરી એટલે સારા વિચાર આવે. 33 કરોડ દેવતા છે બધાના વિથ ફેમિલી બધાના વિચાર કરી એટલે સારા વિચાર આવે. સારા વિચાર કેવી રીતે પ્રગટે? અને કીધું જો પ્રગટે સુવિચારણા. ભક્તિ, જ્ઞાન, ત્યાગ. આપણી બાયડીને જોઈ, તારી બાયડીને જો તું એ લાવી એટલે સારા વિચાર આવે. તારા છોકરાને જો, તારી વહુને જો, તારા ભાઈને જો, તારા ભાઈની વહુને જો, તારી માને જો, તારા બાપને જો એટલે સારા વિચાર આવે. ગોત્રન હોર્ધન ને હોરો પોરો ને કેટલાય છે ભાઈ. 84 છે, 52 છે, 64 જોગણી છે ને જોઈ સારો વિચાર આવે. તો સારો વિચાર આવે કેવી રીતે? આ કોઈ દી નહીં આવું તો હાલશે. અહીં પૈસા નથી બેઠા, યાદ રાખજો. એ તમારા પૈસા આવે એટલે અમારું દાંત કાઢવાનો નથી. એ તો ખાલી કે કેવા હરખાઈ ગયા, આપણે વાતો કરી ત્યાં કેવા હરખાઈ ગયા. એક વાત છે, પૈસો તો હાથનો મેલ છે. વિષ્ણુ સિવાય ક્યાંય રહી નથી. કોઈ રાખી હોય ભલે, બાકી વિષ્ણુ સિવાય ક્યાંય રહે નહીં.
એટલે કાલે વાત કરી હતી કે તમામ દેશના વડાપ્રધાનના ફોન નંબર આપણી પાસે હોય પણ એ આપણી એને વાત ન કરે. પછી એના સેક્રેટરી હોય ને એના ફોન નંબર આપણી પાસે હોય પણ એ આપણી એને વાત ન કરે. પછી એના સેક્રેટરી હોય ને એના ફોન નંબર હોય આપણી એને વાત ન કરે. પણ ટ્રમ્પ આરે હું ફોન કરું અને ટ્રમ્પ મારી આરે વાત કરે તો બધાએ ઠેકાણ છે. જેટલા દેશ હોય ને ખબર પડે કે આ કોક રાજકોટમાં પ્રહલાદ સત્યાવી બેતાળીના ખૂણામાં એક લાલ ગોપી છે એની એને વાત કરે ટ્રમ્પ. ટ્રમ્પ ચાલુના પેટનો લાગે છે કે લાલ ગોપી એને વાત કરે છે. એ તો સ્ત્રી સમજે ને. એને કાંઈ ખબર ન હોય કે લાલ ગોપી સ્ત્રી નથી કે પુરુષ નથી, પાવૈયો નથી. હા, લાલ ગોપી છે એ પરમાત્માની સખી છે. જેમ રાધા છે એ આ શરીરને રાધા કહેવાય ને મારી પાસે બોલી રહ્યો છે એને કાન કહેવાય. હવે ક્યાં ગોતવા જવા? બરસાને જવું છે? બરસાનામાં જ રાધા હોય? આ કાયાને કીધી રાધા મારી પાસે બોલી રહ્યો છે, આત્માને કીધો કાન. આ દાફડા ગોળમાં હો દીવો તો જીવન પંડે જાણ. આય છોકરા આય ગોધ્યો આય ઓબારો. જય ભગવાન. આય બે જા મેં કીધું પ્રસાદ દઈને પછી ચાલુ થાય એટલે હું બાયણે હું 15 મિનિટથી આવી ગયો. તો તમે પ્રસાદીની વાત એ આ ભજન કરતો કરતો આવ્યો ને ચાલુ થઈ ગયું મને. આવડા આજે ભજન કરતો કરતો આવ્યો ને ચાલુ થઈ ગયું. અમે એ લોકોનું ભજન કેવું, અમે 1 કલાકથી 12 સત્સંગ કરતા હતા. અને આ લોકો દયાળુ તો છે જ. અમારો સત્સંગ 1 કલાકથી 12 ચાલુ હતો. ગુપ્ત વ્યક્તિ છે. બે ગુરુજીને હાલ છે અવતારી કૃષ્ણના ચરણમાં બેવા મળે તો ભાગશાળી જ કહેવાય ને. ખાલી ચડશે તો પગ હેઠા ઉતારે તો પાટું ખાલી છે ની છે હા, એમ. આવીને અમે જોઈ છીએ બાપુ. હા, એમ. હા, એમ. દુખાવાને હું જોઉં છું એટલે તો હું અહીંયા આવી શકું. દુખાવો હોય તો મને દાખલ ન થાય આની જેમ. 6-8 મહિના પૂરતે મારે તો હાથ ખાલી ક્યાંય ભટકાણો નથી, કાંઈ વાગ્યું નથી, કોઈ મારીને તોડી નાખ્યો નથી અને હાથ દુખે છે. કેટલી વાર એમાં થઈ કરાવ્યું અને જાજી હોયાણી વેતન વાંચ્યું. અને તમે જોવો ને તમારા ધંધા બાપુ. હે તમે આમાંથી મને ઓલો પલંગ બેગ એટલે વાળો મેં બેગ ને ઉપર મારો હાથ. એમ તો હાય, હાય. પાછો ઉઠે 10 ખોલી જાય. હા, એ પાછા ઉપર જેમ. હા, હવે પાછો ચડી દે એટલા પાછા ઉતરવા પડે. હા હાલ કોઈ દી ઓલો પલંગ લેવડાવી તો હા એ પલંગ હું ઘરે વજન વાળું કામ કોઈ દી કરતો નથી. હા. દુકાને મારે ન હોય. હા. મને કે તમારે ભૂલમાં વજન ઉપડી ગયું હોય તો જ બસ બોલે, બાકી કાંઈ ન. પાછો ઉપાડી પાછો ઉપાડી લે, વગર ખુલી જાય. ખુલી જાય. ગેરંટી આપતા તો હમણાં ઉપાડ લો. ના, ના, અમારે કાંઈ નથી કરવું એવું. અમે તમારા ભાઈબંધનું કીધું કે ભાઈબંધને કરવાનું હતું ત્યાં નસ ખોલી ગઈ કે હવે નથી કરવું. બીજા લખણ નરકાવ્યા આપણને બદનામ કરે. હરજીવન બાપા ઓછી કહેતા. રાતના ન હોય. કૃષ્ણ. ઓછી રાતના પૈસા કૃષ્ણ. ભરીને ઓછી રાતના ન હોય. કાઢી કાઢેલા કૃષ્ણ. ગાયનું ખાય મારા મોઢાની પછી કૃષ્ણ. મારે કાંઈ લેવાનું દેવા કોઈ આઈ એમને કૃષ્ણ કહેતા, કૃષ્ણ હરજીવન બાપા કહેતા ઈ કે જો ભાઈ બીજું બધું ભલે ગમે એ રહ્યું, જ્ઞાન થાય જ્ઞાન ન થાય, કાંઈ ખબર પડે કાંઈ ખબર ન પડે, ગમે એવી પણ પ્રેમમાં પલટો ન કરતા. આવો નવો પ્રેમ છેલ્લા શ્વાસ સુધી રાખજો. આમ આમ જે ભાવ છે ને એટલે તો મેં હાથ દુખે તો પ્રેમ મૂકો તો ન મૂકો. તમારો તમને પાકો ભરોસો હે. કોઈ પ્રેમ ન બધાનો પલટીએ ભરોસો હે. ભલે અંતર દુખડા ઉપજે. સદગુરુ બાપા લાજે ને કુળમાં થાય ક્લેશ, અડગ મન કોઈ દી ડગે નહીં. જેને સેવા સાચા આવો ને આવો ભાવ સંતરે, પ્રેમ રાખજો. એટલે ખોટા હોય તો કે ને જેને સેવા છેલ્લા સાચા શ્વાસ સુધી આમ સંતરે, નમ. જેને મળ્યા હરિગુરુ સંતરે સમજેલા મન કોઈ દી ડગે નહીં. વાહનમાં આ છોકરો બાપ દીકરો આવ્યા, ઓલા છોકરા હલાવ્યું, બાપ બેઠો હતો પાછળ. બ્રેક હોય તો ઊભી રાખે ને ગાડી. બ્રેક લાગ્યા પછી ગાડી ખીલો થઈ જાય કે હાલે ઊભી રહી જાય. એમ ખાલી મનને બ્રેક કરવું છે. તનમાં તો પાછો મનમાં વિચારો. હવે આ શુદ્ધ વિચારની જ વાત છે, બીજી કંઈ નથી.
18 વનસ્પતિમાં કઈ ઠાલું ઠાર નથી રાખ્યું. શુદ્ધ વિચાર હોય ને તો રેતી વાવો ને તો ઘઉં થાય. હારે હારે ધના ભગતે ખેતર ખેડા, વેડવું વાવી ઘરે આવ્યા રામ. સંત જનોના પાત્રા પોયડા, તેથી ઘઉંના ગાડા ઘરે આવ્યા રામ. આ તે દાડાનો વિશ્વાસ છે. ધોળામાં ભગત ધનાને મળ્યા. ઈરે ટાણાને હરી આવો ને ધોળામાં ધના ભગતને મળ્યા. એ ધનો ભગત થઈ ગયા. એની બાયડી કે ભગત આ એક માણું એક હાંચવી રાખ્યા છે ને બિયારણને વાવી આવો જાઓ. એકો છે કે એકો એટલે એક બળદ રાખી નીકળ્યા. ત્યાં મોંડિયા નીકળ્યા ભેગા થઈને. 8-10 હોય ને મોંડિયા ભગવા પહેરેલા. ભગતરાજ મોંડિયાને કાંઈક દાણો બાણો આપો. એટલે એ માળું વાવવાનું હતું. એ કે ફાટ આ ફાટ પાથરી અને એમાં લઈ જાઓ. પહેરી દીધું. પાડોશીને કીધેલું બાયડીએ, એ જોઈ જાઓ મારો ભાઈડો વાવે છે કે નથી વાવતો. એ કાંઈક વાવવું તો ખરા ને. બાજુ બાજુ ખેતર એ વેરું લીધી. વેરું એટલે રેતી. અને પછી આ મોયડીમાં નાખે. ગણેશનું નામ લીધું એટલે ઓલા સાંભળે પાડોશી ગણેશનું નામ લીધું. વહવાયાના નામ લીધા, કુળદેવીના નામ લીધા, કુળદેવતાના નામ લીધા, હોરજનના નામ લીધા, હોરાપરાના નામ લીધા. બધા એના ભાગ વેરું વાવીને એ ઓલીએ પૂછ્યું કે વાવતો તો મારો ભક્તો? તો કે હા તમારા ભગતો આવતા હતા. એ તઈ તો હું છે. બધાએ ગોફણિયા અંતે રાખ્યું તો આને કાંઈ નહીં. અને કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાવ પંખીડા ભરી ભરી પેટ. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાવ પંખીડા ભરી ભરી પેટ. અને આખા ગામમાં બધાએ ધ્યાન રાખ્યું, ચાળિયા રાખ્યા. આમ બિન ખેતી બિન રખવાડા, ઓળા ઉભા ઘીના, હકલ વિનાના ઓળા ઓળખા નહીં. દેખતરના બીના, સંતો માયા મૂળે નાહી. એ લોકોને કાંઈ ઉપજ ન થઈ. પણ સૌથી ઉપજ વધારે થઈ ધના ભગતને. અવેડિયાથી માંડીને વિધવા માકા મહારાજ ચોરાના પૂજારી, માકા મહારાજની વિધવા દીકરીઓ, ભાણેજડા, નિયાણીઓ અને જેટલા દરજી, મોચી, વાણંદ બધાએ વહવાયાના કાયદા ભાગ. આટલા માણા આને દીધું. આટલા માણા નહીં હો, માણા એટલે એક સાધન ભરવાનું. આમ ગોળ હોય લોખંડનું, એને માણું કહેવાય. માણું. અને કટલો કર્યો હોય ને એમાં નીચે રાખે ને હાણું કહેવાય. એને હાણું કહેવાય. હાણે વીછી ચડાવ્યો કે ને આ કપડું વેચીને હાણ આમ ખાયેલું હોય. આમ એ કાઢો ને એટલે તમારે નીકળી પડે કે એને હાણું કહેવાય. હાણું. અને ઓલું માણું એ વજન માપવા માટેનું. એ આટલા દરજીને આપજો, આટલા હુતાડાને આપજો, આટલા ઓને આપજો, આટલા ઓને આપજો. તમામ નભે એના પર. ખેડૂત એટલે મહાન છે. કેટલા વાગે બેઠા એ છોકરા? કેટલા વાગે બેઠા હતા? જમીન બેઠા? સાચું બોલતું કે રસ્તામાં ક્યાંય અલગ ને ઓટલે જઈમાં કે ચોટીલા બોટીલા મફત જવાડે છો? હવે તમે તાર જમી આવો પછી વાતો કરશું. સદગુરુ મહારાજ